ડૉક્ટર જાગૃતિ પટેલ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનની મહિલા અધ્યક્ષ છું ઓલ ઇન્ડિયા। અને આજે અમદાવાદની અંદર આ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ રેલીનું અમે અને સાથે સાથે મહિલા ગૌરવ રેલીનું આયોજન કર્યું છે। અત્યારે હાલ કેન્સર એ લગભગ નાનાથી મોટા બધા અલગ અલગ પ્રકારના ઘણા કેન્સર થાય છે, પરંતુ મહિલાઓ માટે ખાસ બ્રેસ્ટ કેન્સર એટલું બધું ફેલાયું છે કે જેનાથી બહેનોમાં જાગૃતિ આવે અને સાથે સાથે મહિલાઓનું ગૌરવ વધે। એ પ્રકારે સ્ત્રી એ પરિવારની કરોડરજ્જુ છે અને એટલા માટે સ્વસ્થ નારી સ્વસ્થ ભારત એ સ્લોગન સાથે અમે આજે આ રેલીનું આયોજન કર્યું। આ ઊંઝા ઉમિયા માતા સંસ્થા દ્વારા અને ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલ દ્વારા બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અભિયાન માટે અમારા વિસ્તારના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ સાહેબ અને અમારા પ્રમુખ શ્રી રમેશભાઈ કાંટાવાલા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને 1000 બહેનો સાથે આ આખા વિસ્તારમાં 5 કિલોમીટરની રેલી સ્વરૂપે પ્રસ્થાન કર્યું હતું। મારું નામ રમેશ કે પટેલ કાંટાવાળા ઉમિયા સંસ્થાન ઊંઝા તરફથી પ્રેરિત ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલનું આ એક આયોજન કરેલ છે। બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અભિયાન અવેરનેસ માટે આ એક રેલીનું આયોજન કરેલ છે। અમે 1000 બહેનો છે અને પ્લે કાર્ડ સાથે અહીંયા મિની સમાજમાં જનજાગૃતિ થાય એવા એક ઉમદા આશયથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા એની ડિટેલ સમજણ મળે એવા આજના આ સહિયારા પ્રયત્ન દ્વારા હું એટલું કહીશ કે પ્રિવેન્શન ઇઝ ધ બેટર ધેન ક્યોર। કોઈ રોગની જાણકારી મળે પણ એ રોગની જાણકારી મળે એ પહેલાં એનું નિદાન કરી એનું યોગ્ય દિશામાં અને એ ન થાય એવું પ્રશિક્ષણ આજના સમયની આવશ્યકતા છે। અને મને લાગે છે કે પુરુષો તરીકે એટલું કહીશ કે બહેનો જ્યારે પોતાના શરીરની કે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરતા હોતા નથી, ઘરની બધી જ સમસ્યાઓમાં તેમનો સમય પસાર થતો હોય છે। પણ આજે જ્યારે આપણી પાસે આટલી બધી ટેકનોલોજી છે અને એના માધ્યમથી આપણે જાગૃતિ અને બાકીના કામોમાં એની મદદ લઈ તો મને લાગે છે કે એ આ એક સાચા અર્થમાં લોક જાગૃતિ માટેનો એક ઉમદા પ્રયોગ છે, પ્રયાસ છે। એને હું ખૂબ 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 અભિનંદન આપું છું। સાથે સાથે મા ઉમિયા માતાની કૃપા આપણા સૌના ઉપર બની રહે અને આજે રમેશભાઈ કાંટાવાલાનો જન્મદિવસ છે, એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।